એ પ્રાતે ઉઠીને મારા પીરજીને સમરું, કાજ સુધારવા અમતણી શ્યામ સુંદર તમે રામાધણી તારું રટન કરું છું ઘડી ઘડી. એ પ્રાતે ઉઠીને મારા પીરજીને કાજ સુધારવા અમતણી શ્યામ સુંદર તમે રામાધણી તારું રટન કરો છો ઘડી ઘડી. એ પ્રાતે ઉઠી મારા પીરજીને સમરથ તમને હર પલ સમરું, દ્વારિકાના નાથ પર જાઉં વારી. સમરથ તમને હર પલ સમરું, દ્વારિકાના નાથ પર જાઉં વારી. કર કરીએ વારે વારે સાંભળ્યા તને કર કરીએ વારે વારે સાંભળ્યા. પલમાં કરતો તું કારીગરી, કારીગરી. એ પ્રાતે ઉઠી મારા પીરજીને સમરું. બીજ બારનો મહિમા ભારી, શ્વાસ જપું હું વારી વારી. ઓ બીજ બાર મહિમા શ્વાસ જપું વારી વારી. અખંડ જાપ આવાય વિનાશીના, એ અખંડ જાપ મારા અવિનાશીના. ગુંજો કરો
પ્રાતે ઉઠીને ગિરનારીને સમરો એ જી પ્રાતે ઉઠી મારા સદગુરુને સમરો સદગુરુ ભગવાન કી જય. અખંડ મંગલાકારમ વ્યાપ્ત યેન ચરાચરમ તત્વદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માનંદં પરમસુખદં કેવલં ધ્યાનમૂર્તિ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં ધ્યાનમૂર્તિ વિદાતિતં ગગનસદૃશં તત્વં મસ્યાદિલક્ષ્યં એકં નિત્યં વિમલમચલં સર્વદી સાક્ષીભૂતં ભાવાતીતં ત્રિગુણરહિતં સદગુરુ તું નમઃ. સદગુરુ તું નમઃ. ગુરુપદ ગાવા સ્નેહતી ગિરા ગણેશ મના ગુરુપદ ગાવા સ્નેહતી ગિરા ગણેશ મના કંઠ કમળમાં આપજો વાણી શુદ્ધ વિચાર લોકાભિરામં રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. अतुलित बलधामं हेमशैलाभदेहं धनुजवनकुशानुज्ञानिनां ग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. बोलिए रामचंद्र भगवान की जय.
हनुमान जी महाराज की जय। गिरनारी महाराज की जय। सद्गुरु भगवान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम्। गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं सद्गुरु कृपा। सद्गुरु शुद्ध स्वरूप है शरणागत सुखधाम। श्वासो श्वासा समरिए समरिए तू ही सद्गुरु लाल। सद्गुरु चरणामृत प्रीते रसपान करे नर नारायण। लाल प्रेम नित्य बढ़े मूल वचन मां कल्याण। बोलो न कलंक भगवान की। अजमल घर अवतार की। रामदेव जी भगवान की। गिरनारी महाराज की जय। गेबीराम बापा की जय। सद्गुरु श्रीलाल बापा की। પ્રેમી હંસો હવે આવી જાજો। અહીં પ્રેરણા ધામ રે। રામાધણીના ગુણલા ગાવા નમીને વારંવાર। પ્રેમી હંસો ओ प्रेमी हंसो प्रेमी हंसो प्रेमी हंसो। हेलो हेलो मॉनिटर प्रेमी हंसो आवी जाजो अमर धाम रे। प्रेमी हंसो ओ प्रेमी हंसो प्रेमी हंसो ओ प्रेमी हंसो। आवाज आपो हेलो हेलो
વાયક આવ્યા ગુરુજીના પ્રેમથી રેલો. એ આજ વાયક આવ્યા ગુરુજીના પ્રેમથી રેલો. આજ વાયક આવ્યા ગુરુજીના પ્રેમથી રેલો. એને વધાવો નર નારી પ્રેમથી રેલો. એને વધાવો નર નારી પ્રેમથી રેલો. અણમોલો અવસર આવ્યો છે ઝીણો પ્રેમ ધાર. અનમોલો અવસર આવ્યો વીરા ઝીણો પ્રેમ ધાર. સદગુરુના ગુણ લાગાવા નમીને વારંવાર. પ્રેમી હંસો ઓ પ્રેમી હંસો. પ્રેમી હંસો પ્રેમી હંસો. પ્રેમી હંસો આવી જાજો પ્રેરણા ધામ રે. પ્રેમી હંસો આવી જાજો પ્રેરણા ધામ રે. ગુરુજીના ગુણ લાગાવા નમીને વારંવાર. ગુરુજીના ગુણ લાગાવા નમીને વારંવાર. તારસે રે ધીરજ રાખ ધણી તારસે. તારસે તારસે રે ધીરજ રાખ ધણી તારસે. તારસે તારસે રે ધીરજ રાખ ધણી તારસે. તારસે તારસે રે ધીરજ રાખ ધણી તારસે. ઉગારસે ઉગારસે રે ધણી મારો. ઉગારસે 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 રે ધણી મારો ઉગારસે. આવશે 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 રે નકળંગીને જાવારો આવશે. એ આવશે આવશે રે નકણકીને જાવાળો ધણી આવશે. આવશે આવશે રે ગિરનારી ભાવો આવશે. આવશે આવશે રે ગિરનારી ભાવો આવશે. તારસે તારસે રે ઉગારસે રે ગિરનારી અલગ ધણી. ઉગારસે 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 રે
ઉગારશે ઉગારશે, તારશે તારશે, આવશે. પણ ભીતરની અંદર જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો જરૂર આવે. પડદે રહીને હું કામ ન કરું ને તો લાલ મટી જાઉં, લાલ મટી જાઉં. વાલા, એક વાર મારા બની જાઓ બસ. ધૂપના ધુમાડે, જ્યોતના અજવાળે સમરણ થયું ને જો મારી હાજરી ન થાય તો હું લાલ મટી જાઉં, લાલ મટી જાઉં. ઉગારે આવે, ઓથે રહીને કામ કરે વાલો. માટે કીધું છે કે 7 દિવસ સુધી નામ લેવું છે. કલી કેશવ કીર્તનમ. કળયુગની અંદર જેને જેને કીર્તન કર્યું છે, ભજન ગાયું છે, ભજન કર્યું છે. ભજન ગાવું ને કરવું બહુ બહુ ડિફરન્સ છે એમાં. ગાવું અને કરવું. ગાવામાં રંગ ન આવે. સારું પીરસી શકો, ગાઈ શકો, પણ સદગુરુનો થાપો લાગી જાય એટલે રંગ આવે. મને રંગ લાગ્યો એનું કરવું શું? હસુ બાપુ કે એ થાપો લાગે એટલે રંગ લાગી જાય. નામમાં આટલી તાકાત છે સાહેબ. નામ છે, નામ છે, નામ છે રે સર્વ સારોનો સાર અખંડ નામ છે. ઓહો, એમ બધા શાસ્ત્રનો નિચોડ સદગુરુ. હા, સદગુરુ. નામ સદગુરુ આપે, શબ્દ સદગુરુ આપે. અખંડ નામના ઈ દીદાર કરાવે. પણ એ સદગુરુને સેવો તો, સંતોની મર્યાદા પાળો તો, સતના બનો તો, સતની કેડીએ હાલો તો, સતના માર્ગડે જે જે કોઈ હાયલા છે સાહેબ પામી ગયા છે. સતની ધારાને, અમરલોકની ધારાને પામી ગયા છે. અને ઈ આ પ્રેરણા ધામની અંદર હસુ બાપુ એવા શબ્દના ગુંજારામાં ગુંજું કરી દે સાહેબ. માયલો રીઝી જાય, માયલો રીઝી જાય. એક એક ભજન વાંચો ને સાહેબ, મને તો એમ જ થયું કે કથા એક બાજુ મૂકું ને હસુ બાપુની જે પુસ્તિકા છે ને ભજનની, આખા ભજન ઉપર જ હાલું એમ થઈ ગયું મને. પણ હવે પત્રિકામાં સદગુરુ ગાથા નામ આપ્યું છે તો લેવાના તો છે જ ભજન. સાહેબ ઈ મહાપુરુષે અંદરથી ભીતરમાંથી જે હરવાણું ફૂટી છે ને સાહેબ, એ અગમઘરમાં પ્રકાશ થઈ ગયો હોય અને પ્રકાશની ઝીણવટથી ચોખવટ કરી, ઝીણવટથી જો તો ખરા. પ્રેરણા ધામમાં બેઠા છીએ ને વાતું અમરલોકની કરીએ.
શાસ્ત્રો ને સંતો મહાપુરુષો વિશ્વાસે વળગી અને અમરલોકની વાતો કરાવે. સદગુરુ ભગવાન કી, ભરત બાપુ કી જય. પધારો. મૃત્યુલોકની અંદર ખબર નહીં કે આ શરીર ક્યારે પડી જાય. અમરપાટો લઈને તો કોઈ આવ્યું નથી. બસ સદગુરુના સાનિધ્યના અંદર આવ્યા એટલે અમરલોકની યાત્રા કરવાનો રસ્તો મળ્યો. મંત્ર આપે ને વાગોળો, ધીમે 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 હાલા જાઓ, દિશા મળી જાય. પણ એના બનો તો આ ખુલાસો હું વારંવાર કરીશ. અમર મંત્ર ને આરાધો રે, વાહ. ઓ એકાંતે ઝીણવટથી એનામય બની જા પડી. આંખો બંધ કરી તાર લગાવી દો. બાપાએ કીધું આવું? હા, બાપાએ કીધું. અમર મંત્ર ને આરાધો રે, આરાધો રે, ઓ એકાંતે શૂન્યમાં સુરતા લગાવો રે ભલા. શૂન્યમાં સુરતા લગાવો રે, ઓ એકાંતે બેસી. અમર મંત્ર ને આરાધો રે, આરાધો રે, ઓ એકાંતે બેસી, ઓ એકાંતે બેસી. વાહ. અમર મંત્ર ને આરાધો તો મુકામ મળી જાય. ભૂમિ ઉપર આસન વાળો અખંડ રૂપને અંદર ભાળો. અજંપા જાપ ચલાવો એકાંતે બેસી. પણ નિયમમાં રહેવું પડશે, સંયમમાં રહેવું પડશે. વાણીમાં વિવેક, ચાલવામાં વિવેક, જમવામાં વિવેક. વિવેક વિવેક વગરનું ગમે એટલું જ્ઞાન હોય ને નકામું. વાણીમાં સભ્યતા આવે, વિવેક આવે, વર્તન આવતું જાય. બાપા અહીં કહે છે કે નિયમમાં રહેવું પડશે, સંયમમાં રહેવું પડશે. હો એકાંતે
એ મહાપુરુષને આ શબ્દ અંદરથી ક્યારે નીકળ્યો છે વિચાર તો કરો. પોતે પોતાને કહે છે, લાલ પોતે પોતાને, જગતને પછી. વાહ. પછી એના રંગમાં જે રંગાણા એને હળવેક દઈને ઇશારો કર્યો કે વાલા જો આમ હાલવું. ઓ એકાંતે બેસી જે પોતાના લાગ્યા એને થોડું થોડું હવની રીતે પીરસતા રહ્યા. સદગુરુની કૃપા માંગો, ભ્રાંતિના ભેદને ભાંગો. પછી તમે ભીતરને અજવાળો રે. અહીંયા મારી દીધી કટારી મારી દીધી. જો તમે અંદરથી પછી બહાર નીકળ્યા પછી હતા એવા એવા થઈ ગયા તો માર્યા જઈશો. તમે ભીતરથી અજવાળો રે, એકાંતે બેસી અમર મંત્રને આરાધો રે. સદગુરુ મહારાજ કેવું કેવું કહી ગયા આપ. મીઠા શબ્દોમાં મીઠાશ ભરેલો એ ઠપકો. વાણીમાં, વેદોમાં જેનો અપાર મહિમા, એવા અમરલોકના આપણે બધા રહેવાસી છીએ. મૃત્યુ લોકમાં અમરલોકની વાતો કરીએ છીએ, સદગુરુની વાતો કરીએ છીએ. અહીંના તો છીએ નહીં. એક આંટો મારીને હતા અહીંયા, કોઈ 40, કોઈ 50, કોઈ જીવન સુંદર જીવ્યા હશો તો જો આવી રીતે યાદ કરે, ફરિયાદ નહીં. ફરિયાદો તો પોલીસ સ્ટેશનમાં થાય. જીવન એવું જીવો બાપ કે ફરી ફરી યાદ કરે, ફરિયાદ નહીં, ફરી ફરીને યાદ. વાહ લાલ બાપા વાહ. સોઈ રોટલો, સોઈ પેરણા ધામ, બાપરે બાપ. ફરી ફરીને યાદ. ઘરે જાઓ તો હક ન પડે, ગાલો ને થોડાક દી ત્યાં પાછા. બાપુ કેમ છો? સીતારામ. બાપુ યાદી આવી ને એટલે ફોન કર્યો સીતારામ કરવા. વાહ, ફરી ફરી યાદ. ખબર નથી ક્યારે જતા રહીશું. કોઈ 60, 70, કોઈ 80, કોઈ 100, કોઈ 150. 150 તો પહોંચાય એમ છે નહીં આ કળજુગમાં આવે. હે, કોઈને મળવા આવ્યા છીએ. કોઈ કોણ? હગાવાલા? ના, હગાવાલાને મળતા 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 ઓળખીતાને ઓળખવાના હતા ને હગાવાલા કર્યા. પણ માયાના બંધનોમાં એવા જકડાઈ ગયા, એવા જકડાઈ ગયા, એવા જકડાઈ ગયા. ઓળખીતાને ઓળખવા એવા હતા અને ખીટા બની ગયા. ભીંતમાં લગાડીને જબ્બા ટીંગાડવામાં કાયમ લાગ્યા. હે, દિવાલમાં ખીટા મારે ને, ખીટા બની ગયા સાહેબ, ખીટા બની ગયા. ઓળખીતા ઈ કોણ? સદગુરુ મહારાજ. સંસારના એક એક કામ કરતા 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 યાત્રામાં જઈએ, ગુરુ મહારાજ મળી જાય.
અને આનંદનું ઘર મળે. ધીમે ધીમે મારું 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 મુકતા 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 જો કુછ હૈ સો તો રહે ગુરુ મહારાજ. હે સદગુરુ ભગવાન, मैं तोरी दासी, तुझ चरण की हूं मैं प्यासी, मैं तोरी दासी. પછી ગુરુ મહારાજ કહે છે કે હવે મારું ને તારું મુકાય એમ હોય ધીમે ધીમે તો આગળ વધીએ વાલા. હા બાપા. સદગુરુ શરણ પકડ્યા પછી મારું ને તારું ક્યાં લગી, ક્યાં સુધી દરેક વસ્તુ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ ને જીવનનો અંત આવે છે ને એમ મારું તારું મારું તારું એનો પણ અંત નથી. પણ એ અંત આવે સદગુરુના શરણમાં. ભક્તિના રંગમાં રંગાણા પછી મારું ને તારું ક્યાં લગી, સદગુરુ શરણ પકડા. મારું ને તારું હવે ક્યાં લગી, સદગુરુ શરણ પકડા. બસ એકદમ છોડી દો. અને હું તમને કોઈ કઈ ભગવો ભેખ લેવડાવવા નથી આવ્યો કે આ બાપુ બધું છોડાવશે કે શું. હા, માયામાં જે માનવી મોયો એને માયા લાગે બહુ વાલી. હા, પણ લાલ કહે તમે ચેતજો હો, રહેશે મુઠ્ઠી હાવ ખાલી. અંતે ભાગ્ય બિના નર કોડી ન પાવે, હુનર કરો હજાર. આવા સમર્થનું શરણું મળી જાય બાપ. મોટી પ્રોપર્ટી તો આ છે. ક્યાં હલવાણા, વાહ. જેવા શરણમાં આવ્યા ને એ સતની હેલી ઉભરાય. વાહ. પછી સત શબ્દ સદગુરુ સમજાવે એની હારે ઓતપ્રોત થવાની જિજ્ઞાસા જાગે. ધીમે 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 સમુદ્રની અંદર જે આમ લહેરો આવતી હોય, લહેરો અંદરથી આવવા માંડે. પણ ખુલાસા હારે કે સત્યની રમતું ખેલો તો નકર લહેર નો આવે, બીજી લહેરો આવે. સતનો સંગ કરો બાપ. સત શબ્દની ગુંજ એક દિવસ તો કરવી પડશે. વાતને ભીતરની અંદર ઉતારવી પડશે. કોઈની વાત સ્વીકારવી પડશે. બાપારામ કહે છે
નિષ્ઠુર હૃદયના વ્યક્તિઓ સંતને ક્યારેય ઓળખી શકતા નથી. જેઓ ધારણાગ્રસ્ત છે. શું ચાલુ? તેઓ એક વિશાળ વિચારધારા, જે માને છે, જેને સત્ય હાવ મફતમાં જોઈએ છે, કંઈ કરવું નથી, ચમત્કાર. એ વ્યક્તિ કોઈ દી કોઈનો થતો નથી. કુપાત્રની આગર વસ્તુ નવાવીએ પાનબા, સમજીને રહીએ ની પાસે ચૂપ. આયા ગંગાબાઈ ના કે એમની સાથે બહુ તર્ક વિતર્ક ન કરવો. કેમ? કે ખાડા રે ઈ ખાબોચિયાની દેડકી ગુરુજી ઓ શું જાણે વીરા ઓહો સમુદરિયાની લહેર એ શું જાણે તમે શું વાત કરો એની પાસે ખબર જ નથી એને કઈ. શું જાણે ઈ વીરા સમુદરિયાની લે. હા ન કરાય હો. ભીતરમાં પાખંડ પ્રપંચ જ ભર્યું હોય ત્યાં તમે જ્ઞાન ને ઉપદેશની વાતો કરો પછી કહેવા વાળાની ઘટે. વાહ. મળે કોઈ ગુરુ ના મતવાલા ખુલાસા ત્યાં જઈને કરજો. મળે કોઈ જ્યાં ત્યાં નહીં હો, થાપ થઈ જાય તો. મળે કોઈ ત્યાં જઈને કરજો. મળે નહીં ખોટા જ્યાં દિલાસા ખુલાસા ત્યાં જઈને કરજો. મળે નહીં મળે ખોટા જ્યાં દિલાસા ખુલાસા ત્યાં જઈને કરજો. મળે કોઈ ગુરુ ના મતવાલા મતવાલા મતવાલા. મળે કોઈ ગુરુ ના મતવાલા ખુલાસા ત્યાં જઈને કરજો. ત્યાં જઈને
હસમુખ ખેલે છે ખાવિંદનો અટપટી રમતું છે એની હસમુખ ખેલે છે ખાવિંદનો અટપટી રમતું છે હોય જેને પરવાના ખુલાસા ત્યાં જઈને કરજો મળે કોઈ ગુરુના મતવાલા ખુલાસા ત્યાં જઈને કરજો ખુલાસા ત્યાં જઈને કર જ્યાં ત્યાં નહીં હો મળે કોઈ મતવાલા વાહ સાચા સંતની સંગતુ વિના રીજે નહીં કીર્તાર હંસ ગતિના જે મહાપુરુષો છે એમાં દયા દીનતા ઉદારતા પડ્યું હંસ ગતિ એની ભીતરની અંદર નિત નિત હવાયો રંગ થતો હોય ભક્તિનો કારણ કે એને ગુરુગમ વાત કંઈક ભીતરમાં ઉતારી છે ભીતરમાં ઉતારી છે એને ગુરુગમ પ્યાલી પીધી કહેવાય એવી ગુરુગમ પ્યાલી જેને પીધી રે એની સુરતા થઈ ગઈ સીધી ભાઈ આ હું નથી કેતો લાલ બાપા કે લાલ બાપાની વાણી આવે એટલે તમારે સમજવાનું કે લાલ બાપાએ કીધું લાલ બાપા જ બોલે છે મને ભૂલી જાવ જેને વચને દિલ લીધા ઝીરી એની સુરતા થઈ ગઈ સીધી ભાઈ એવી ગુરુગમ પ્યાલી જેને 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 પી મેં પીધી એમ નહીં પીધી હોય બોલે નહીં બકવાસ નહીં બોલતી બંધ થઈ જાય गम खाना बहुत बड़ी चीज है गम खावे वो तर जावे गम गम खाना चीज है गम खावे वो तर जावे गम खाना बड़ी चीज वाह पीवानो शौक होय तो हरिरस पी बाप दिल लगा के पी दीवाना बन के पी गुरु के शरण में जाके पी तेरा निकल जाएगा जी वाह राम रस ऐसो है मेरे भाई
ऐसो है ऐसो है। हाँ, कड़वा कड़वा तो सब कोई पीवे, हैं? मीठा न पीवे कोई। उलट भाषा, કડવા કડવા સબ કોઈ પીવે. યુગ હવે ઉલટો થતો ગયો કે આ દવા ખાવાથી આ રોગ મટે, આ રોગ મટે. એટલે કડવું હોય ને તો ગળી ગળીને ઉતારે. કડવા કડવા સબ કોઈ પીવે. કેમ કે મને ડોક્ટરે ના પાડી મીઠું ખાવાની, ગળ્યું ખાવાની. मीठा पीवे नहीं कोई, लेकिन अगर एक बार मीठा पिया होता न तो एक कड़वा पीने की नौबत नहीं आती. भजन में तो एम कीधुं छे के मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई. पण आयुर्वेदिक पद्धति આવી ગઈ. અત્યારે પીવાનું ચાલુ કરી દીધું. કડવા કડવા સબ કોઈ પીવે. હરી રસ એસો હૈ મેરે ભાઈ. અંદરથી ઉકળાટ આવે, આમ ઉકળાટ. એ ક્રોધના નહીં હો પાછા. વળી આ મહારાજે કીધું હે ઉકળાટ ચાલુ કરો ના. ભીતરમાંથી ઉકળાટ આવે. કેમ કે સ્વર અડી ગયો છે. તું હી રામ બોલ, એનો ઉકળાટ. મનવા મનવા તું હી રામ તારા અંતર ચક્ષુ કો તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ. પછી ક્રોધ નીકળે બહાર. એને હટાવો, સહન કરો. બસ સહન કરે એનું નામ સાધુ. અંદરથી મારાપણું, હુંપણું, આ બધું કાદવ નીકળવા માંડે. ખબરદાર કાલ હવાર નો આવે તને ન ખબર પડે. નહીં નહીં, ન કહેવું બહુ અઘરું છે. શિખામણ હંમેશા દેવી જ ગમે, કોઈ દી લેવી ગમતી નથી કોઈને. મને કહો હા. એક બેન હતા ને એને શિખામણ પાડોશણે દીધી કે હું કહું એટલી સારી શિખામણ કર તો તારો ઘરવાળો સીધો થઈ જાય. તો કે એમ? હા. અરે કે રોજે રોજ ઓફિસ થી આવે અને તમે જો તો કાળ ઝાડ હોય, અસ્ત વ્યસ્ત. આ શું પડ્યું છે, આમ કેમ પડ્યું છે ખબર નથી પડતી. હું આવું એટલે બધું આમ તૈયાર હોવું જોઈએ. ત્રાસી જઈ હતી બિચારી. પણ પાડોશણ ગુરુ બની ગઈ. આટલું કર, એક વખત હામી થઈ જાય. અરે ના બાપ, મારો બૈડો ભાંગી નાખે. હા હું ન બોલાય. એક વખત ખાલી તું બોલી નાખ બસ. પછી જો બધી રમત. પેલી એમ થયું લાવો ને ટ્રાય કરીએ. ગુરુ બિન ભવનિધિ તરવું ન કોઈ. હે ગુરુ મળ્યા છે તો
વાતનો સ્વીકાર કરીએ. સાંજ પડીને આવ્યો નોકરીએથી માણસ. ખબર નથી પડતી આ લાઈટ કોને કરી છે, આ બધું આમ છે તેમ છે, ક્યાં ગઈ? તા અંદરથી અવાજ આવ્યો, શું છે? આ પંખો ચાલુ છે, લાઈટ ચાલુ છે, કોણે કરી? મેં કરી. શું છે તમારે? આ બધું આમ પડ્યું છે તેમ પડ્યું છે, મેં કર્યું છે અને મેં જ રાખ્યું છે, બોલો શું છે તમારે? તો કે કઈ નહીં, હું સ્વિચ બંધ પાડી દઈશ, પંખાની સ્વિચ બધું જાતે કરવા માંડ્યો. બોલો, ઢીલો થઈ ગયો. ગુરુજીની જય બોલાવી બોલી બેને તો કે મારા પાડોશી ગુરુની જય હો. તું હી રામ, તું હી રામ. બોલો, पीना है तो हरदम हरिरस पिया करो बाप. सज्जनों, सदगुरु समरथ सर्वव्यापक છે. એ બધું જ જોવે છે, બધું જોવે છે. આ વાતને ક્યારેય ન ભૂલશો. મહાવાક્ય, મારો સદગુરુ બધું જોવે છે. બસ આ મુદ્દો પકડી લો એટલે ધીમે 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 વિવેક આવતો જશે. એની હાજરી ક્યાં નથી. છતાંય જો એવું આપણને અંદરથી અભિમાન આવે, અક્કડ બની ફરતો રહ્યો અને નમ્યો નહીં લગાર. મનુષ્ય દેહ ઉત્તમ મળ્યો, એ તું સમજો નહીં એનો સાર. પણ મનુષ્ય દેહ એ ઉત્તમ મળ્યો, સમજો નહીં એનો સાર. અણુ અણુમાં ઠોસ ભર્યો છે. વાતું કરાયો, વાતું કરાય.